જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી મિડડે રિપોર્ટ સાથે હું પ્રથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો છે। મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો। બોરસદમાં 3500 કાર્યકરોના કેસરિયા। સીઆર પાટીલે પહેરાવ્યો ભાજપનો ખેસ। ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ કરશે કેસરિયા। તો સીઆર પાટીલ ઉપસ્થિત। સીઆર પાટીલે ખેસ પહેરાવ્યો છે। ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કરશે। કાર્યકરો સાથે તેઓ હવે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। એટલે કે લોકસભા ચૂંટણી પહેલા હવે કોંગ્રેસને અન્ય એક ફરી મોટો ઝટકો મળ્યો છે। બોરસદમાં 3500 કાર્યકરોના કેસરિયા। ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પણ કેસરિયા કરશે। મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મહત્વનો ઝટકો। બોરસદમાં 3500 કાર્યકરોના કેસરિયા। સીઆર પાટીલે પહેરાવ્યો ભાજપનો ખેસ। કોંગ્રેસ હવે ધીરે ધીરે તૂટતી નજર પડી રહી છે। લોકસભાની ચૂંટણી છે ત્યારે તમામ લોકો એકબીજા પાર્ટીમાં જોડાતા હોય છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસને ઝટકો મળ્યો છે આણંદમાંથી। મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો કે પૂર્વ ધારાસભ્ય બોરસદમાંથી તેઓ હાલ અત્યારે ફરી એકવાર ભાજપમાં જોડાઈ રહ્યા છે। પોતાના કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાયા। સીઆર પાટીલે તમામને ખેસ પહેરાવ્યા અને ભાજપમાં આવકાર્યા છે। ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પણ કેસરિયા કરશે। તે ઉપરાંત અન્ય જેટલા પણ કાર્યકરો છે, હોદ્દેદારો છે, તેમના સમર્થકો છે, તેઓ પણ ભાજપમાં જોડાયા છે। એટલે કે મધ્ય ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસને ઝટકો। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ફરી એક વખત ભાજપમાં ભરતીની મોસમ જોવા મળી રહી છે। થોડા દિવસ અગાઉ પણ ભાજપમાં ભરતી મેળો જોવા મળ્યો હતો ત્યારે ફરી એક વખત આજે ભાજપનો મેગા ભરતી મેળો કે જ્યાં આણંદમાં આયોજન કરવામાં આવે છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને સંવાદદાતા જનક જાગીરદાર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે જનક, મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને ફરી એકવાર ઝટકો મળ્યો છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, કોંગ્રેસને કેટલું નુકસાન? પૃથા ઝટકો નહીં, ખૂબ મોટો ઝટકો છે। આણંદ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે। ગત લોકસભામાં કોંગ્રેસના ભરતસિંહ લગભગ 2 લાખ મતોથી હારી ગયા હતા। તાજેતરમાં જ 2022માં યોજાયેલ વિધાનસભાના પરિણામો જોઈએ તો માત્ર આંકલાવ અને ખંભાત બેઠક કોંગ્રેસને મળી હતી। 5 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો। તાજેતરમાં ચૂંટણીઓ નજીક છે અને એના લીધે જે આખો એક પ્રવાહ બદલાયો છે એનું ખૂબ મહત્વનું કારણ છે કે રામ જન્મભૂમિનો મુદ્દો ચોક્કસ અસર કરી ગયો છે। બોરસદ એ ખરેખર કોંગ્રેસનો ગઢ કહેવાય। આજે બોરસદમાં સીઆર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં લગભગ 2500 થી 3000 કોંગ્રેસના જે ગ્રામીણ વિસ્તારના છે, શહેરી વિસ્તારના છે, એના કાર્યકરો ખૂબ ઉત્સાહથી ભાજપમાં જોડાઈ રહ્યા છે। સીઆર પાટીલ સાહેબ હજી ખંભાત પહોંચ્યા નથી, એ પહેલા ખંભાતમાં બી ખૂબ સારો એવો ટેમ્પો કહી શકાય, એટલે કે એક કહેવાય કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। કોંગ્રેસના કાર્યકરો હમણાં જે કોંગ્રેસના ગત વિધાનસભામાં જીતેલા ઉમેદવાર ચિરાગભાઈ પટેલની સાથે, કારણ કે ચિરાગભાઈ બી વિધિવત રીતે સીઆર પાટીલ સાહેબના હસ્તે ભાજપનો ખેસ પહેરશે, ભાજપમાં વિધિવત રીતે જોડાશે। ખૂબ મહત્વની બાબત આખા સમગ્ર જે ખંભાત વિધાનસભામાં એ છે કે ચિરાગ પટેલ પહેલા ભાજપમાં જ હતા, ગમે તે કારણથી એ ભાજપ સાથે મનદુખ થયું અને કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ એમને ટિકિટ આપી અને જીત્યા પણ ખરા। એટલે ચિરાગ પટેલે એમનું એક આખું નેતૃત્વ કોંગ્રેસનું અહીંયા સાબિત કરેલું અને ચિરાગ પટેલ પણ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે। એટલે રહી સહી જે કોંગ્રેસની જે આશાઓ છે લોકસભાને લઈ, એના પર ખૂબ મોટું નુકસાન છે। કોંગ્રેસે ગ્રાસરૂટથી મહેનત કરવી એ પણ ખૂબ અઘરું કામ છે, કારણ કે કોંગ્રેસ આણંદ જિલ્લામાં બેસી નહીં, સંપૂર્ણ બેસી ગઈ છે। એટલે આવનારા લોકસભાના પરિણામો એ ચોક્કસ ભાજપની તરફી જ આવશે અત્યારનો જે લોકજુવાળ ને બધું જોતા, અને કોંગ્રેસ માટે આવનારી લોકસભા માટે ખૂબ કપરા ચઢાણો હશે। જી પૃથા। જી જનક, સમગ્ર માહિતી બદલ આભાર। જો મારી જવાબદારી છે કોઈ તમારી સાથે કોઈ ખરાબ વર્તન ના કરે, તમને અધિકાર મળે એ પણ અમારી જવાબદારી છે। અમે સંયુક્ત રીતે ભેગા થઈને આ નિર્ણય કર્યો છે તમને સ્વાગત કરવાનો, અને જેનું સ્વાગત કરતા હોય એનું સ્વાગત કરીને એની સાથે રહેવાનું, એ તો આપણી સંસ્કૃતિ છે। એટલે મિત્રો, મારે આપ સૌને ફરીથી અભિનંદન આપીને કહેવું છે કે મોદી સાહેબના નિશ્રામાં આખા દેશમાં જ્યારે, આખા દુનિયામાં જ્યારે આપણા દેશનું નામ આગળ વધતું હોય ત્યારે આપણે પણ આપણા વિસ્તારમાંથી એનો વિકાસ કરીને દેશને મજબૂત કરીએ।
દેશની સાથે સાથે આપણા વિસ્તારને પણ મજબૂત કરીએ. આપણા અહીંયાના યુવાનો, બહેનો, કિસાનો અને ગરીબો આ દરેક માટે આ યોજનાઓ કરીએ. લગભગ 180 જેટલી યોજનાઓ દ્વારા લોકોને મદદ મળે એના માટે મોદી સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે. આ દિન સુધીમાં કોઈ પ્રધાનમંત્રીએ આટલી યોજના બનાવી નથી અને આ યોજનાઓનો લાભ લાભાર્થીને મળે એ પ્રયત્ન મોદી સાહેબે જેટલો કર્યો છે એટલો કોઈ કર્યો નથી અને કરી પણ નહીં શકે. અને એટલે ફરીથી આપ સૌના સ્વાગત સાથે આપને સ્વાગત, અભિનંદન. આપણે ફરી મળતા રહીશું અને આપને જ્યારે પણ આપ ગાંધીનગર આવો ત્યારે ચા પીવા મારા ઘરે આવો એ મારું આપ સૌને આમંત્રણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. બધા એક સાથે જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આ મોટો ઝટકો છે. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો. ખંભાતના પૂર્વ ધારાસભ્ય હાલ અત્યારે ચિરાગ પટેલ પણ થોડી જ વારમાં કેસરીયો ખેસ ધારણ કરશે.